અમુક ખાનદાની હોવી જોઈએ. આજે આ સિંહ છે ને, સિંહ એ ખાનદાન પ્રાણી ગણાય. આપણામાં દીપડો લુચ્ચો ગણાય. દીપડો છે ને એ લુચ્ચો ગણાય, એ ગમે એને મારી નાખે. સિંહ તમે જોજો, તમે એને કઈ ન વતાવો તો એ તમને કોઈ દિવસ નહીં વતાવે. હા, એની પડખેથી વયા જાવ તો સિંહ નો મારે. એ ખાનદાન પ્રાણી. એટલે બે સિંહને વેર થઈ ગયેલું પરસ્પર, અને બેયને આમ આમ એવી દુશ્મનાવટ થઈ ગયેલી સિંહમાં. અને નાતમાં આવું હોય જ, એ તો તમે બધાય જાણો. એક સિંહ એમાં પગમાં એને વાગી ગયું, એટલે બિચારો ચાલી નહોતો શકતો. સારું કંઈક વાગી ગયેલું પગમાં. એટલે પછી ઓલા હાઈના આવે કૂતર્યા જેવા જંગલમાં, એ બધા હાવી થઈ ગયા. અને થોડા જંગલી કૂતર્યા એ બધા ભેગા થઈને કૂતરાઓ બધા સિંહને મારવા માટે આવ્યા. જંગલી કૂતરાઓએ અટેક કર્યો સિંહ ઉપર. એટલે એનો દુશ્મન સિંહ હતો ને, એને ખબર પડી કે આ સિંહ ઉપર હુમલો કર્યો, એટલે આ સિંહ એને બચાવવા માટે આવ્યો. એને ઓલા સિંહને બચાવ્યો, કૂતરાને બધાને ભગાડ્યા, અને પછી પાછો આવ્યો. એટલે એની પત્ની સિંહની, એના છોકરાઓ બધાએ કીધું, બાપુજી આપણે તેની હારે વેર હતું, તો તમે એને બચાવવા શું કરવા ગયા? ત્યારે સિંહે એટલું કીધું, જો ભાઈ, નાતમાં મતભેદ હોય પણ એવી નબળાઈ ન હોવી જોઈએ કે કૂતર્યા લાભ ઉઠાવી જાય. નાતમાં મતભેદ હોય પણ એવી નબળાઈ ન હોવી જોઈએ કે કૂતર્યા લાભ ઉઠાવી જાય. Download ShareChat.